આજે અમદાવાદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં રાજ્યના ડીજીપી વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક તેમજ અન્ય પોલીસ અધિકારીઓ જોડાયા હતા. રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે આ વખતની રથયાત્રામાં ટેકનોલોજી, હ્યુમન રિસોર્સ અને 20 જેટલા અદ્યતન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. સાથે જ તેઓએ પોલીસને સંપૂર્ણ સહકાર આપવા માટે લોકોને વિનંતી કરી હતી. લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજે અમદાવાદ આવ્યા હતા, જેને પગલે કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ ઉમટી પડ્યા હતા. ત્યારે રાહુલ ગાંધીએ રાજીવ ગાંધી ભવન ખાતે આવીને સંબોધન કર્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસની ઓફિસ તોડી તે રીતે અમે તેમની સરકાર તોડીશું. ત્યારબાદ તેમણે પીડિત પરિવારો સાથે વાતચીત કરી હતી અને આ મુદ્દો સંસદમાં ઉઠાવીશ તેવું જણાવ્યું હતું. જે બાદ તેઓ 3 વાગ્યાની આસપાસ દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. અમદાવાદ ટ્રાફિક પોલીસે હાથીજણ સર્કલ નજીકથી 500 રૂપિયાના દરની 1852 નકલી નોટો સાથે 3 આરોપીને ઝડપી લીધા હતા. જેમાં અમદાવાદ શહેરમાં હાલ રથયાત્રાને પગલે સઘન ચેકિંગ ચાલી રહ્યું છે, જેને પગલે અમદાવાદ ટ્રાફિક પોલીસે હાથીજણ સર્કલ નજીક એક શંકાસ્પદ કાર રોકાવી તપાસ કરતા તેમાંથી નકલી ચલણી નોટો મળી આવી હતી. ત્યારે પોલીસે 500ના દરની 9.26 લાખની કિંમતની નકલી નોટો કબજે કરી કારમાં સવાર મેહુલ સોની, નિખિલ સોની અને વિશાલ નામના આરોપીઓની ધરપકડ કરી હતી.